गुरुपदं मातृमूलं गुरुवाक्यं मोक्षमूलं गुरुकृपा सात्कारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वधारण गगन सदसं मेघवर्णं सुभाग्यं लक्ष्मीकान्तं कमलनयनं योगी विधायहं गमनं वन्दे विष्णु भवं भवहर सर्वलोककैनाथं सद्गुरु भगवान की जय। આજના પવિત્ર અને પુણ્યશાળી ધરતી પર જે રામનવમી નિમિત્તે આજે સાગર રાયકા ગ્રુપે જે ભજન સત્સંગનો યોગ રાખી સંતોને અરસપરસ દર્શન કરાવ્યા તે બદલ કોટી કોટી વંદન। વિશેષ આજે જે મહિમા રામચંદ્ર ભગવાનના જન્મ દિવસ નિમિત્તે જે ઉજવવામાં આખા ભારતની અંદર આજે ઘણી ઘણી જગ્યાએ ભજન કથા કીર્તન રામનવમી નિમિત્તે રાખવામાં આવે છે, પણ મહાપુરુષોએ એવું કીધું છે કે રામ કરતાંય રામનું નામ મોટું છે। એક વાર એક રાજાજી ચાલ્યા જતા હતા અને સામે નારદજી મળ્યા, એટલે નારદજી પૂછ્યું કે મહારાજ ક્યાં જાઓ છો? એટલે મહારાજે કીધું કે હું ભજનમાં જાઉં છું। એટલે નારદજી કીધું કે હા, હું ભજનમાંથી જ આવું છું, ત્યાં ઘણા બધા મહાઋષિઓ સંતો ભક્તો અને સુંદર એવો યોગ ચાલે છે, તો તમે જાઓ છો તો બરોબર છે, પણ મારી એક વિનંતી છે। એટલે દાદાજી પૂછ્યું કે શું નારદજી? તો કે તમે ઉપર જો બધા ગુરુઓ બેઠા છે એ બધાને દંડવત પ્રણામ કરજો, પણ એ વિશ્વમંત્ર બેઠા છે એમને તમે નમન ના કરતા। એટલે રાજાએ નારદજીની વાત પર વિશ્વાસ કર્યો, એટલે ત્યાં જઈને બધાને પ્રણામ કર્યા અને વિશ્વામિત્ર બેઠા હતા ત્યાંથી ચાલી ગયા અને વિશ્વામિત્રને પ્રણામ ના કર્યા એટલે વિશ્વામિત્રનું અપમાન થયું। વિશ્વામિત્રનું અપમાન થયું એટલે વિશ્વામિત્રને એમ થઈ ગયું કે આવું થવું ન જોઈએ। ત્યાંથી ચાલી નીકળ્યા વિશ્વામિત્ર અને રામ પાસે ગયા, એટલે રામ રામ કહેતા એટલે રામ દોડી દોટ મૂકીને બહાર આવ્યા કે બોલો પ્રભુ કેમ તમારે? એટલે કે રામ સભાની અંદર એક રાજા આવ્યો અને બધાને પ્રણામ કર્યા, મને પ્રણામ ના કર્યા, મારું અપમાન કર્યું। એટલે રામે કીધું કે આપ મારા ગુરુ છો, તમારું જો અપમાન થયું હોય તો હું રાઘવ રઘુકુળ રીત સદા ચલી આવી, પ્રાણ જાય પણ વચન ના જાય। હવે મારું તમને વચન છે કે કાલે સૂર્યાસ્ત થતા થતા આનું માથું આ જમીન પર નમી જશે, હું એને આ દુનિયામાં જીવતો નહીં રાખું। હવે આ વાતની ખબર રાજાને પડી કે રામે આવું વચન લઈ લીધું છે, એટલે રાજા ત્યાંથી ચાલી નીકળ્યા અને લોકોને પૂછવા માંડ્યા કે હવે કોઈ બચવાનો આરો? એટલે કોઈ સારા સંતો મળ્યા એટલે એમને કીધું કે ડુંગર ઉપર એક અંજના કરીને ભાઈ છે અને જો એમના શરણે તમે જતા રહો તો કદાચ તમે બચી શકો। એટલે
રાજાજી ત્યાંથી દોટ મૂકી અને જ્યાં અંજના રહેતા હતા ત્યાં આવ્યા, અંજનાને પ્રણામ કર્યા અને એમની ઝૂંપડીમાં જઈને કીધું કે માતાજી, હવે મારે જીવવાનો કોઈ આરો છે નહીં, પણ સમાચાર મળ્યા છે કે અંજનાની જોડે જો તમે જતા રહો તો કદાચ તમને ઉદ્ધાર થઈ જાય. એટલે કે એવું તો પ્રભુ તમારે શું તકલીફ પડી? અરે કે ભજનમાં ગયો તો ને બધાને પ્રણામ કર્યા અને વિશ્વામિત્રને પ્રણામ ના કર્યા એટલે રામને કીધું ને રામ મને મારવાની પ્રતિજ્ઞા લીધી છે. એવું છે કે તો કે હમણાં હનુમાન આવે એમને કહી દો, મારો દીકરો આવે હમણાં હનુમાન તો કહી દો, વાંધો નહીં, તો છોડાઈ જશે તમને. હનુમાન જ્યારે આવ્યા એટલે હનુમાનને અંજનામાં એ વાત કરી કે બેટા, આ અંદર બેઠા મહારાજ છે, રાજા છે અને એમને તારે બચાવવાના છે. કે જબ બહુ તકલીફ પડી કે એમને પૂછી લે. એટલે હનુમાનજી રાજાજી જોડે ગયા એટલે રાજાજી બધી વાત કરી, પણ રામનું નામ ના લીધું. મને કે તમારા બચાવવાનો સબબ એટલે પણ કે નામ તો લ્યો. એટલે પછી બહુ વાતચીત કરી એટલે નામ લીધું. એટલે હનુમાનજીનું એમ થયું કે ઓ એ તો મારા રામને સમજાઈ જાય. રામ જોડે જઈને ઘણા કાલાવાલા કર્યા, જીભ તો જેવી બોલવું તો એવું ઉપડી ન શકી, કારણ કે હનુમાને જાણતા હતા કે ત્યાં બોલેલું કોઈ દાડો મિથ્યા થશે નહીં. છતાંય વિશ્વાસ ઉપર બીજી વાર વિશ્વાસ મૂકવો એ જરૂરી. એટલે ત્યાં રામને બહુ સમજ. રામે કીધું કે હોય તો જે બોલે એનાથી બીજું કોઈ થાય એવું હવે. ત્યાંથી રામે હનુમાનજી દોટ મેલી અને ઘરે આવ્યા એટલે રાજાને કીધું કે તમે હેડો મારી હાલત હોય. એટલે કે પણ એ કે તમે વાત છોડો, હું જે કરું એ જ થાય, આ બીજું કોઈ થાય એવું નથી. એટલે રાજાજીને ત્યાંથી લઈ અને જંગલમાં જતા રહ્યા. જંગલમાં જતા રહ્યા. અહીંયા રામ ને લક્ષ્મણ બે પેલા રાજાને હોદવા નીકળ્યા. એટલે હોતે હોતે ચોય ના મળ્યા એટલે લક્ષ્મણજીને કીધું રામે કે લક્ષ્મણ, તમે તો શેષ નાગનો અવતાર છો, આ પૃથ્વી તમારા ઉપર ટકી રહી છે, તો તમે તો થોડી જ્ઞાન ક્રિયા લગાવીને જાણી દો આ દિવસ છે. એટલે આવું ગોતતા 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 રામને જંગલની અંદર આવ્યા. એટલે ત્યાં હનુમાનજી બેઠેલા. હનુમાનજીએ આ રાજાને પૂંછડામાં વેટીને હંતાડી દીધેલા. હંતાડ્યા એટલે રામ ત્યાં આવ્યા એટલે હનુમાનજીને ખબર પડી કે હવે બે રામ ને લક્ષ્મણ આવ્યા છે. એટલે હોય રામનું હનુમાનજીએ રામના જાપ જપવાનું ચાલુ કર્યું. રામ 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 ચાલુ કર્યું. એટલે રામ ત્યાં નજીક આવ્યા તો હનુમાનજી કોઈ બોલ્યા નહીં. એટલે પેલા પૂંછડામાં માથામાં ચોટી દેખાડે એટલે ખબર પડી કે આ તો હનુમાનજી આ રાજાને હંતાડ્યા છે. રામે જ્યારે યુદ્ધ કરવાનું ચાલુ કર્યું એટલે જો બોલ છોડે એટલે પેલા રામ નામથી બોલ પાછું આવે. ઘણું યુદ્ધ થયું, રામ થાકી ગયા. એટલે રામે હનુમાનના જાપ જપવાનું ચાલુ કર્યું. રામે હનુમાનના જાપ જપવાનું ચાલુ કર્યું. આમ કરતા કરતા આ જે વચ્ચેનું યુદ્ધ હતું એ ભૂલ્યું અને રામ ને હનુમાન જ્યારે ભેટી ગયા અને રામે કીધું કે હનુમાન, આ મારા બોલેલાનું પ્રમાણ છે અને મારે આ પ્રમાણ રાખવું પડશે. એમ કરતા હતા અને નારદજી પેલા રાધાને નારદજી ત્યાં આવ્યા. નારદજી ત્યાં આવ્યા એટલે વિશ્વામિત્રને નારદજી પકડીને લાયા કે ચલો તમારું જે વચન છે રામ અહીંયા પૂરું કરવાના છે. ત્યાં વિશ્વામિત્ર આવ્યા અને રામ ને હનુમાનને ભેટેલા ભાડ્યા અને નારદજી કીધું કે રામને ઈશારો કર્યો કે હવે આ વિશ્વામિત્રને આના ઉપર હાથ મુકાઈ ગયો. એટલે નારદજીએ રામનો હાથ લઈ વિશ્વામિત્રનો અને પેલા રાજા ઉપર મૂકી દીધો. એટલે પછી નારદજી બધી સમજણ પાડી દીધી કે જો હવે તો નમી ગયા છે ને તમારા હાથ તમારો ઉપર છે. એટલે કહેવાનો ભાવાર્થ એવો છે કે રામ કરતા રામનો
નામ મોટું છે સાહેબ. બોલો સદગુરુ ભગવાન કી જય.